બીક લાગે કા હવે તો આગળ તો આ છે આપણી ડીશ જો કેટલી મસ્ત રેડી થઈ ગઈ ને આ નાવડી રાઈડ્સ કે છે પણ આમાં મને બહુ બીક લાગે બાકી આમાં જો બેઠા છે તો જો કેટલી રાઈડ પાડે આમ જો ઓલા ભાઈ તો કેટલા ટોસે બેઠા છે એમ જો આ તમારે જાવ આમાં ગાર્ડ કોના લેવા જાવ કા આમ જો એ ઓ બાપા આમ જો ખરા એ મને તો જોઈને જ બીક લાગે એમાં બેહવું કેમ જો સાજીદ છે ને 2 ટિકિટ લઈ આવ્યા છે અને આ 2 ટિકિટ છે અમારી કેમ કે આર્યનભાઈ નો વારો હવે પૂરો થઈ ગયો છે મારે સાજીદ ને જવાનું છે મોટા સગડોળ માં જવાનું છે તને આગળ ખબર પડે કેવી મજા આવે ને એ હું તો ના પાડું છું તો સાજીદ કહે છે કે નહીં હાલ મારી હારે હાલ એમ તો જો આપણે આ સગડોળ માં જવાનું છે જો આમ કેમ થાય સાજુ મને અધવૈસે બીક લાગશે તો કાઈ બીક ન લાગે હાલ આર્યન તારે આવું છે ઈ નો આવે એને છે ને મોટા સગડોળ માં બીક લાગે મમ્મી તારો જમાઈ મને મેળામાં લઈને આવ્યા મને બીક લાગે હું કરું તમે એક બતાઈ જો આપણે જો મેળામાં આવી ગયા છે ઉપર સગડોળ માં બેસી ગયા છે વી કાસા શું બીક લાગશે તો તું મને પકડ્યો હું તને પકડે હા એમ કાક કરવું પડશે મને તો બીક લાગે જો પેલા નીચેથી કેવો દેખાય જો તો માણા તો જો કેવા ઢીંગલા જેવા દેખાય જો ધીમે અમારો સગડોળ ચાલુ થઈ ગયો છે આમ જો અહીંયાથી નીચે આવ્યું છે હજી કેમ થાય છે જોઈએ આગળ આપણે આર્યન નો સાંભળે આર્યન ને નીચે અમે છે ને ઉભો રાખ્યો છે હજી નો વાંધો આવે બહુ ખાસ પડે ને હવે મજા આવી કે આય ઉતરન કઈ બહુ બીક લાગે કા હવે તો આગળ હવે કેમ શૂટિંગ લે હવે જ લેવાય ઓલું સાલુમાં તો બીક લાગે જો અમારા આર્યન છે અહીંયા નીચે હો હમણાં જો આર્યન બતા હે આર્યન ઊભો છે જો અમારા આર્યન જઈ રહ્યો આર્યન હે અવાજ નહીં આવે અમારો આર અમે આગળ આ સાઈડ આવ્યું હાલો કેવી મજા આવી મજાની ક્યાં કરો હવે કોઈ દી નો બેહાડતા મને બહુ બીક લાગતી હતી પાણી પીવું જોઈએ મને અને માથું દુખવા માંડ્યું રાયડું પડી બોલો એટલી રાયડું પડી આમ જો કેટલું ઊંચું છે આમાં હારા ને ઉતરવું જાય હાલો ઉપર જતો તો કેવી મજા આવતી તઈ ઉપર થાય ને તઈ નો વાંધો સેજ આ બાજુ વળે ને આમ થાય ને ત્રાણું તઈ બહુ બીક લાગે પેટમાં કઈક ખાવા મળે કઈ ને હાલો આવી જાઓ પાણી પી લઈ મારે ઘોડા જોવા હા ઘોડા જેવો તો મારે આર્યન છે ને હા જો અહીંયા આવીને એનું ફટકી જાય આર્યન જો અહીંયા આપણે ઘોડા છે મસ્ત મજાના એવા હારે સવારી કરેલા છે છોકરા જો બતાવું તમને ઓ કેટલા મસ્ત ઘોડા છે ને કેવા ઊંચા નીચા થાય ઘોડા ને હાંડિયા બે છે જો આર્યન તારા આમાં જવું છે હાંડિયામાં કે ઘોડામાં બેવું છે હાલો આમાં બેવું છે આર્યન ઓય જો આર્યનભાઈ ઘોડાની સવારી કરી લીધી છે અહીંયા લાઈટ છે ને એટલે રિફ્રેશ બહુ પડે છે એવું સારું હાલે કા સાજી તું સુની છું તારું ચડવું છે જો આર્યન છે હવે બધી રાઈડ્સ પૂરી થઈ ગઈ છે અને હવે જવાનું છે આપણે ખાણીપીણીમાં રે પેટ પૂજા તો કરવી જરૂરી છે તો હાલો આવી જાવ કાંઈક ખાવા અહીંયા જો શું છે ક્વોલિટી ચોકોબાર શું છે ચોકોબારનું તો ફેમિલી હાલો આવી જાવ ચોકોબાર ખાવા પેટ પૂજા તો કરવી પડે હો મારે હું ગમે ને નીકળું ખાવા પીવાનું પહેલા કેમ કે હું રહી ભૂખડ કેમ મજા આવે ને ચોકોબાર ખાવાની મજા જ આવે ને અમારા આર્યનભાઈ નું તો અલગ જ હોય જો ઈ કે મારે ઓરેન્જ ચોકોબાર ખાવી બોલો
અમારે નીકળે દૂધ જો ફેમિલી અહીંયા છે ને સ્ટૂલ હજી બધા ચાલુ થાય છે એટલે કે આજે મેળાનો પહેલો દિવસ છે એટલે બહુ બધું હજી ખુલ્લું નથી બાકી જો સ્ટૂલ બધા ખુલવાના બાકી છે અમુક સ્ટૂલ ચાલુ છે જુઓ ફેમસ સોલ્ટેસ પોપકોર્ન જો અહીંયા પોપકોર્ન છે બુઢીના બાળ છે આઉટ ગેટ જો અહીંયા લખ્યું છે મને અંગ્રેજી નહોતું આવડતું પણ આ છોકરાએ એમ કીધું કે માસી આઉટ ગેટ લખેલું છે કા તું કેટલું ભણશો 5મું ભણે છે જો હે નહીં 5મું ભણતો હશે જો એ 5મું ભણે છે તો કે મમ્મી કે માસી અહીંયા આઉટ ગેટ લખેલું છે તો હાલો એક્ઝિટ થવાનું છે બહાર જવાનો રસ્તો જો હવે એમ કહે સાદી ને સરળ ભાષા બહાર જવાનો રસ્તો હવે એમ કહે છે અનુ તું ઘેરે જા ને ના રાંધીને આને ખવરે બહાર ગયા હોય તો રાંધવાનું હોય હાલો તો ફેમિલી જો આપણે મેળામાંથી સીધા ક્યાં આવી ગયા છે મારી પાછળ દેખાય છે અહીંયા સરદાર ભજીયા ગાંઠિયા એન્ડ કેટરસમાં અહીંયા આપણે આવી ગયા છીએ અહીંયા છે ને અનલિમિટેડ જમવાનું છે 4 આઈટમ છે એમાં અલગ અલગ બધા ભજીયા મળી જાય છે અને ઢોસા મળી જાય છે ચિપ્સ મળી જાય છે તો અહીંયા છે ને આપણે કૂપન લઈ લીધું છે અને આપણો વારો પણ આવી જશે થોડીક વારમાં તો હાલો પેટ પૂંજા અહીંયા કરવાની છે આપણે સરદાર ભજીયા હાઉસ આપણે છે ને 120માં અનલિમિટેડ ઢોસા અને ભજીયા અલગ અલગ જાતના ખાવા આવી ગયા છે કાસા છે આપણે જો ટોકન લઈ લીધા છે 2 અને આર્યનભાઈ એકદમ અમારે ફ્રીમાં છે આર્યન મજા આવશે ને ચિપ્સ ખાવાની હે હાલો જો અહીંયા ટ્રાફિક ઘણું છે જુઓ કેમ કે ગરમા ગરમ છે ને અહીંયા મળી જાય છે જો અહીંયા મરસાની ટોપલીઓ ભરી છે જો અહીંયા જો એકદમ દેશી ચૂલામાં ભજીયા ગરમા ગરમ બને છે ફેમિલી જો દેશી ચૂલો એકદમ જો અહીંયા કાઉન્ટરે પણ લાગેલું છે અને જો અહીંયા ટ્રાફિક ઘણી છે કેમ કે જમવાનું અનલિમિટેડ છે ખાલી 120 રૂપિયામાં તો આ છે આપણી ડીશ જો કેટલી મસ્ત રેડી થઈ ગઈ ને જો આ છે આપણા મસાલા ઢોસા જો આપણા મસાલા ઢોસા છે અને ત્યાં છે ને લાઈવ બને છે એટલે આપણે થોડા લાવ્યા છે જો આ મસાલા ઢોસા છે પછી આ મેથીના ભજીયા છે પછી આ સક્રી ભજીયા છે જો આ સક્રી ભજીયા છે પછી આ છે લીંબુ ગોટા ખાટા આવે કે નહીં તો એ ગોટા છે પછી આ લીલી ચટણી છે આ છે આંબલીની ચટણી ખજૂર આંબલીની ચટણી છે પછી આ છે આપણે કુંભણિયા ભજીયા અને આરે છે કાંદા અને અહીંયા જો ચિપ્સ છે મસ્ત આર્યનભાઈની ફેવરેટ કા આર્યન હે મજા આવશે ને આર્યને ભાઈએ ચાલુ કરી દીધું સાજીતે ચાલુ કરી દીધું કા અને ઉપરથી એમાંય ખાટી અને ઠંડી સાઈઝ હો આ હોય ને એટલે આપણે કાઠિયાવાડીને શું જોવે શું બીજું હે મજા જ આવી જાય જમવાની સાઈઝ હોય ને એટલે તો હાલો હવે મસ્ત જમી લેવી મને આ જોતા છે ને મોઢામાં પાણી આવી જશે આ છે આપણે આખા મરસાના ભજીયા જોવો ફેમિલી હું છે ને બતાવતા ભૂલી ગઈ હતી જો અને સાજીદને તો જો ચાલુ થઈ ગયું છે કા હાલો હું ખાઈ લઉં મજા આવી ભજીયા ખાવા અમારે સાજીદ તો છે ભજીયા લવર એટલે એને થોડીક વધારે મજા આવે અને નહીં હારા હતા મેં ખાધા છે ભજીયા અને મજા આવી તો ચિપ્સ ખાવાની ભજીયા ખાવાની મજા આવી ગઈ અને હવે છે ને આપણે આઈસ્ક્રીમનો લાવો લેવા જવાનો છે એકદમ ફ્રીમાં છે કે નહીં તો હાલો આઈસ્ક્રીમ ખાવા ગાયેલા જો આપણે જે ટોકન આગળ લીધા હતા ને એ ટોકન આપીને તો આપણને આઈસ્ક્રીમ આપે અહીંયા અનલિમિટેડ આઈસ્ક્રીમ હો જો ક્વોલિટી છે આઈસ્ક્રીમ છે હાલો ફેમિલી આવી જાઓ એકદમ ફ્રીમાં આઈસ્ક્રીમ ખાવા કાસા જ ભજીયાની આરે ફ્રીમાં છે આઈસ્ક્રીમ આર્યનભાઈ તારી ડીશ તો નથી લીધી તો આઈસ્ક્રીમ મારું છે એવું કઈ નહીં ખાવો હું તાર પપ્પા બી એકમાં ખાઈ લેશું આમે કઈ પેટમાં જગ્યા તો છે નહીં કેમ કે કેટલું બધું હતું જમવાનું એટલે કઈ જગ્યા નથી ખાઈ લેશું 2 આઈસ્ક્રીમ અમે 3 કા તો ફેમિલી જો આપણે ઘરે ઉગી ગયા છીએ ભજીયા ખાઈ આઈસ્ક્રીમ ખાઈને આવી ગયા છીએ ઘેરે અને આજ તો હાવ થાકીને ઘેર થઈ ગયા કેમ કે અમે 6 વાગ્યાના ઘરેથી નીકળ્યા હતા અને 10:30 અમે ઘરે પૂગ્યા છીએ 10:30 બોલો વાત તો કરો કેટલી વાર લાગી એટલે અમે છે ને થાકી ગયા છીએ અને સાજીદ તો જો હવે થંબનેલ બનાવવાનું કામ કરે છે પછી અમારા આર્યનભાઈ અહીંયા જોઈને પપ્પાને પગ કસરે છે આર્યન અને ઓલો રમકડું લાવ્યો છે ને તો રમે બતાવી તો ભાઈ જો એ રમકડું લાવ્યો છે અને જો સાજીદના પગ કસરે છે તો
તો સારું હાલો ફેમિલી, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું હવે કાલે. બાય બાય.